ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે SY BCom વેલ્યુએશન ઓફ ગુડવિલમાં દાખલા નંબર 16 સુદામા લિમિટેડ ગુજરાત યુનિવર્સિટી 2003માં પૂછાયેલો દાખલો છે એ આપણે લઈએ છીએ. આજે આપણે લેક્ચર 7મું લઈએ છીએ. ફરીથી તમને કહી દઉં, જો કોઈને કંઈ ડાઉટ હોય તો મને ફોન કરી લેજો અને મને ફોન કરીને પૂછી શકો છો. લાસ્ટ લેક્ચરમાં આપણે જણાવ્યું હતું કે વેલ્યુએશન ઓફ ગુડવિલમાં 5 સ્ટેપથી દાખલો થાય. પહેલું સ્ટેપ છે તમારે કેપિટલ એમ્પ્લોયડની ગણતરી કરવાની, કેલ્ક્યુલેશન ઓફ કેપિટલ એમ્પ્લોય. એના પછી બીજું સ્ટેપ છે તમારે એક્સપેક્ટેડ પ્રોફિટ શોધવાનો. ત્રીજું સ્ટેપ છે એવરેજ પ્રોફિટ શોધવાનો. અને પછી ચોથું સ્ટેપ છે સુપર પ્રોફિટ શોધવાનો. સુપર પ્રોફિટ એટલે ત્રીજા નંબરના સ્ટેપમાંથી બીજા નંબરનું સ્ટેપ માઇનસ કરો, એટલે એવરેજ પ્રોફિટમાંથી એક્સપેક્ટેડ પ્રોફિટ માઇનસ કરો એટલે તમને સુપર પ્રોફિટ મળી જાય. અને એને પાઘડીના જે ગુડવિલના જે પરચેસિંગ યર્સ હોય એની સાથે મલ્ટીપ્લાય કરો એટલે આનો આન્સર મળી જાય. તો ચલો, સૌથી પહેલાં મેં તમને કહ્યું હતું મિત્રો કે દાખલામાં એસેટ સાઇડ જે છે અને લાયબિલિટી સાઇડ છે, તો પહેલાં હવાલા વાંચીને એની ટીક માર્ક કરી લેવાની, રાઈટ. તો ચલો વાંચીએ આપણે. ધ બેલેન્સ શીટ ઓફ સુદામા લિમિટેડ એઝ ઓન 31/3/2012 ઇઝ એઝ અંડર. એસેટ સાઇડ બધી વસ્તુઓ આપેલી છે, લાયબિલિટી સાઇડ બધી વસ્તુઓ આપી છે. નીચે લખવી છે ધ નરસિંહ લિમિટેડ વોન્ટ્સ ટુ પરચેઝ ધ બિઝનેસ કન્સિડરિંગ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. કેલ્ક્યુલેટ ગુડવિલ. The market value of land and building is twice the book value. Twice the book value. The market of land and building. તો land and building પર આપણે અહીંયા શું કરીશું? ટિક માર્ક કરી દઈશું. શું કરી દઈશું? ટિક માર્ક. land and building પર શું કરી દઈશું? ટિક માર્ક. ક્લિયર? એના પછી એને કહ્યું છે the plant and machinery require 20% depreciation. તો plant and machinery ઉપર 20% ડેપ્રિસિએશનની જરૂર છે. તો પ્લાન્ટ એન્ડ મશીનરી પર બી આપણે ટિક માર્ક કરી દઈશું. અહીંયા ઓલરેડી કરેલી જ છે પણ આપણે કરી લઈએ, રાઈટ. એના પછી કહ્યું છે ધ સ્ટોક ઇન્ક્લુડ સર્ટેન યુઝલેસ આઇટમ્સ કોસ્ટિંગ ₹40,000 હેવિંગ નો સ્ક્રેપ વેલ્યુ. એટલે સ્ટોકમાં 40,000નો સ્ટોક એવો છે કે જેની કોઈ ભંગાર કિંમત છે નહીં. તો સ્ટોક આપણો કેટલો છે અહીંયા આગળ? તો સ્ટોક પર ટિક માર્ક કરી દઈએ. બરાબર, 3 લાખનો સ્ટોક છે, એમાંથી 40,000નો સ્ટોક એવો છે કે જેનું કશું ઉપજે એવું નથી. તો નથિંગ વિલ બી રિકવર ફ્રોમ દેટ 40,000 સ્ટોક. સો 3 લાખમાંથી આપણે 40,000 માઇનસ કરી દેવાના. તો સ્ટોકના કેટલા આવે એવા છે? 2,60,000. ક્લિયર ફ્રેન્ડ્સ? એના પછી આગળ ઓલ ધ ડેટર્સ આર ગુડ એન્ડ સોલ્વન્ટ. બધા ડેટર્સ સોલ્વન્ટ એટલે એની પાસે પૈસા પૂરેપૂરા મળે એવા છે. તો યાદ રાખજો, ડેટર્સ જ્યારે બેલેન્સ શીટમાં આપ્યા હોય મિત્રો, ત્યારે BDR પહેલાંના લેવાના અને ગાલખાદ આપી હોય તો ગાલખાદ બાદ કર્યા પછીના લેવાના, બેડ ડેબ્ટ્સ બાદ કર્યા પછીના અને બેડ ડેબ્ટ્સ રિઝર્વ પહેલાંના. ક્લિયર? તો અહીંયા બેડ ડેબ્ટ્સ રિઝર્વ આપ્યું છે એટલે આપણે ડેટર્સ કેટલા કન્સિડર કરવાના? 1,80,000. અને બધા ડેટર્સ કેવા છે? સોલ્વન્ટ, એટલે બધા પૈસા આપણે મળવાના છે. તો 1,80,000 ગણવાના. ધ પ્રોફિટ બિફોર પ્રોવાઇડિંગ. અમે તમને કહ્યું હતું કે એવરેજ પ્રોફિટ જ્યારે આપણે ગણતરી કરીશું ત્યારે જોવાનું પ્રોફિટ કેવો આપ્યો છે, બિફોર ટેક્સ આપ્યો છે કે આફ્ટર ટેક્સ. તો અહીંયા લખ્યું છે બિફોર પ્રોવાઇડિંગ 50% ટેક્સ. તો પ્રોફિટ બિફોર ટેક્સ આપ્યો તો આપણે એ ગણતરી કરીશું. ઓફ ધ લાસ્ટ 3 years આર એઝ અંડર. તો છેલ્લા 3 વર્ષનો પ્રોફિટ આપણને આપી દીધો છે. હવે જોવાનું કે પ્રોફિટ વધે છે તો 9થી 12, 12થી 14. તો મિત્રો એમાં શું થાય છે? વધારો થાય છે. તો જ્યારે બી પ્રોફિટ એક ધારો વધતો હોય તો વેટેડ એવરેજ કરવું પડે. ક્લિયર? તો આપણે એને ભાર આપી દઈશું 1, 2, 3 વેટ આપી દઈશું અને એના પરથી આપણે વેટેડ એવરેજ પ્રોફિટ શોધીશું અને પછી પેલા બિફોર પ્રોવાઇડિંગ ટેક્સવાળું ટેબલ બનાવીને એમાં આપણે ગણતરી કરીશું. ધ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઓફ ધ કંપની ઇઝ 10%. એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન એટલે ERR. આપણે જ્યારે એક્સપેક્ટેડ પ્રોફિટ શોધતા હોય છે બીજા નંબરના સ્ટેપમાં, ત્યારે આપણે શું કરીએ? કેપિટલ એમ્પ્લોયડ ગુણ્યા એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. ગઈ વખતના દાખલામાં ટ્વાઇસ હતું, તો ટ્વાઇસ હોય તો આપણે શું કરતા હતા? ભાગી નાખતા હતા. ક્યાં તો 100% હોય તો ભાગીને 2 વડે ભાગીને 8% લેતા હતા. ERR, એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. અહીંયા એવું કશું કહ્યું નથી, અહીંયા સીધે સીધું આપી દીધું. તો એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઓફ ધ કંપની ઇઝ 10%. તો આપણે સીધે સીધું લઈ
લેવાનું. ક્લિયર મિત્રો? તો આને ગણતરીમાં આપણે લઈશું. The goodwill of the company for this purpose is agreed to be valued at 3 years purchase of the super profit basis. તો જે તમે સુપર પ્રોફિટ શોધશો, સુપર પ્રોફિટ આપણે કેવી રીતે શોધતા હતા? તો ત્રીજા નંબરના સ્ટેપમાં એવરેજ પ્રોફિટમાંથી એક્સપેક્ટેડ પ્રોફિટ શું કરતા હતા? લેસ કરતા હતા. એટલે આપણને મળી જાય સુપર પ્રોફિટ. અને એ પ્રોફિટ કેટલા વર્ષના પરચેસ ગણવાના છે? 3 years. તો એને 3 વડે ગુણી લઈશું એટલે આપણને આપણો જવાબ મળી જશે. ક્લિયર? તો ગુડવિલની ગણતરી ખબર પડી જશે. એ પહેલાં આપણે શું શોધવાનું હતું? કેપિટલ એમ્પ્લોયડ. તો કેપિટલ એમ્પ્લોયડની ગણતરી કરવા માટે આપણે શું કરવું પડશે? સ્ટેટમેન્ટ બનાવવું પડશે. તો સ્ટેટમેન્ટ શોઈંગ કેપિટલ એમ્પ્લોયડ. તો સૌથી પહેલાં આપણે કેપિટલ એમ્પ્લોયડની ગણતરી કરીએ. રાઈટ મિત્રો? તો એના માટે એક ટેબલ બનાવી દઈએ. અને અહીંયા લખીશું આપણે સ્ટેટમેન્ટ શોઈંગ અથવા તો કેલ્ક્યુલેશન ઓફ કેપિટલ એમ્પ્લોયડ પર્ટિક્યુલર અને અહીંયા રૂપીસ. પર્ટિક્યુલર અને રૂપીસ. ચલો હવે 1 by 1 એસેટ સાઈઝથી લેવાનું ચાલુ કરીશું આપણે. ક્લિયર? તો સૌથી પહેલા એસેટ સેટ જોઈએ. તો દાખલામાં શું આપી છે? ગુડવિલ. તો મિત્રો યાદ રાખજો, જૂની ગુડવિલ આપણે ધ્યાનમાં લેતા નથી. ઓલ્ડ ગુડવિલ આપણે ધ્યાનમાં લેવાની નહીં. રાઈટ? શું યાદ રાખશો? ઓલ્ડ ગુડવિલ ધ્યાનમાં લેવાની નહીં. ક્લિયર? એના પછી આગળ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. તો એના ઉપર ટીક માર્ક કરેલી છે આપણે. તો ટીક માર્ક કર્યું હોય તો એના ઉપર કોઈ ઇન્ફોર્મેશન જેવું માનવાનું. તો આપણે ઇન્ફોર્મેશન વાંચીએ નીચે તો લખ્યું છે. શું લખ્યું છે? ધ માર્કેટ વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ ટ્વાઇસ ધ બુક વેલ્યુ. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ જે માર્કેટ વેલ્યુ છે એ ચોપડે કિંમત કરતાં ટ્વાઇસ એટલે બમણી છે, ડબલ છે. રાઈટ? તો જો મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે લેન્ડ એન્ડ બિલ્ડિંગ આપી હોય અને સામેનો ડેપ્રિસિએશન ફંડ આપ્યો હોય તો લેન્ડ એન્ડ બિલ્ડિંગમાંથી ડેપ્રિસિએશન ફંડ માઇનસ કરીને જે રકમ આવે એના ઉપર ગણતરી કરવાની. પણ અહીંયા દાખલા આગળ જતા આવશે એટલે આપણે એ લઈશું ત્યારે. ક્લિયર? અહીંયા આગળ શું કહ્યું છે? લેન્ડ એન્ડ બિલ્ડિંગ કેટલી આપી છે? 6 લાખ. બરાબર? અને એને કેટલી લેવાની છે? ટ્વાઇસ ધ બુક વેલ્યુ. તો 6 લાખ. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ 6 લાખ આપી છે ચોપડીમાં. ટ્વાઇસ એટલે ઇન્ટુ 2 એટલે કેટલી લેવાની? 12 લાખ. ક્લિયર મિત્રો? ક્લિયર ફ્રેન્ડ્સ? રાઈટ? એના પછી સેમ વે પ્લાન્ટ એન્ડ મશીનરી. તો પ્લાન્ટ એન્ડ મશીનરી પર ફરતી ટીક માર્ક છે, ફરતી નીચે વાંચવાનું. તો એના ઉપર હવાલો છે, એડજસ્ટમેન્ટ છે. ધ પ્લાન્ટ એન્ડ મશીનરી રિક્વાયર્ડ 20% ડેપ્રિસિએશન. તો પ્લાન્ટ એન્ડ મશીનરી જે છે એને 20% ડેપ્રિસિએશન કરવાની જરૂર છે. તો પ્લાન્ટ એન્ડ મશીનરી કેટલી આપી છે? 8 lakhs. તો પ્લાન્ટ એન્ડ મશીનરી તો હવે એની વેલ્યુ કેટલી ગણવાની? તો 20% બાદ ગણવાની. 8 લાખ માઇનસ 20% એટલે એની વેલ્યુ થશે 6,40,000. ક્લિયર ફ્રેન્ડ્સ? ખબર પડી આટલે સુધી? તો આ હતી ફિક્સ એસેટ્સ બધી. બરાબર? હવે ઇન્વેસ્ટમેન્ટ. તો આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ લેવાના કે અગેન્સ્ટ કોઈ લાયબિલિટી હોય કે કોઈ રિઝર્વ હોય. તો જો અહીંયા લખ્યું છે ઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોવિડન્ટ ફંડ. 10%ની ગવર્મેન્ટ સિક્યોરિટી ઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોવિડન્ટ ફંડ. તો આપણે પહેલાં લખેલું હતું અને વંચાયું હતું આપણે વખતે કે ઇન્વેસ્ટમેન્ટ કેવા લેવાના. તો એ આપણે ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ કેવા લેવાના તો એ આપણને ખબર છે. તો ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ માટે ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ આર એઝ ફોલોઝ: ઇન્વેસ્ટમેન્ટ ઇન શેર્સ ઓફ સબસિડરી કંપની, ઇન્વેસ્ટમેન્ટ અગેન્સ્ટ પ્રોવિડન્ટ ફંડ, ઇન્વેસ્ટમેન્ટ અગેન્સ્ટ ગ્રેચ્યુટી ફંડ, ઇન્વેસ્ટમેન્ટ અગેન્સ્ટ ડિબેન્ચર રિડમ્પશન ફંડ. રાઈટ? તો આની સામે હોય તો એ આપણા ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. કેવા ઇન્વેસ્ટમેન્ટ કહેવાય? ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ. તો અહીંયા આગળ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ જોવા જઈએ તો શું લખ્યું છે? 10% ગવર્મેન્ટ સિક્યોરિટી ઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોવિડન્ટ ફંડ. કેટલા રૂપિયા આપે છે? 1,50,000. તો એ આપણા ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ છે. તો 10%
ગવર્મેન્ટ સિક્યોરિટી કેટલા રૂપિયા છે? 1,50,000. ક્લિયર ફ્રેન્ડ્સ? ત્યારબાદ 15% ડિબેન્ચર ઓફ બંસી લિમિટેડ ફેસ વેલ્યુ, આ કોઈની અગેન્સ્ટમાં નથી એટલે નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, એટલે એની ધ્યાનમાં લઈશું નહીં. ઓનલી ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ જ ધ્યાનમાં લેવાય. કેપિટલ એમ્પ્લોયની ગણતરી વખતે ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ જ ધ્યાનમાં લેવાના, બાકીના ઇન્વેસ્ટમેન્ટ નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ ગણવાના. સ્ટોક પર પાછો હવાલો છે મિત્રો, ટિકમાર્ક છે, હવાલો છે. નીચે વાંચીએ તો સ્ટોક ઇન્ક્લુડ સર્ટેન આઇટમ્સ કોસ્ટિંગ 40,000 હેવિંગ નો સ્ક્રેપ વેલ્યુ. તો મિલ્ક સ્ટોક કેટલાનો હોય? 3 લાખ. એમાં 40,000નો સ્ટોક એવો છે જેની કોઈ કિંમત છે નહીં. તો રાઈટ, તો પછી 3 લાખમાંથી 40,000 જતા રહે તો સ્ટોકની વેલ્યુ શું આવશે? તો સ્ટોક 3 lakhs માઇનસ 40,000 તો 2,60,000. સપોઝ મિત્રો એવું લખ્યું હોત કે સ્ટોક 3 લાખનો છે, એમાં 40,000નો સ્ક્રેપમાં છે પણ એમાં 5,000 આવ્યા છે, તો 35,000 નકામો કહેવાય, એટલે બાકીના 35,000 જ માઇનસ થશે જો એવું લખ્યું હોત તો. પણ અહીંયા બધો માલ કેવો છે? કોસ્ટિંગ 40,000ની કોસ્ટિંગ પર બધો ભંગાર છે, એનું કશું આવ્યું છે નહીં. તો 3 lakhsમાંથી 40,000 માઇનસ કરી લેવાના. ક્લિયર? જેના 5,000 બી ઉપજતા હોય 40,000ના તો 35,000 જ માઇનસ કરવાના. રાઈટ? ચલો આગળ. ડેટર્સ, મેં તમને પહેલાં કહ્યું ડેટર્સ બિફોર BDR લેવાના અને આફ્ટર બેડ ડેબ્ટ્સ લેવાના. અહીંયા BDR આપી છે અને બધા જ ડેટર્સ કેવા છે? સોલ્વન્ટ છે, એટલે પૂરેપૂરા પૈસા મળે, કોઈ ગાલકાત છે નહીં. તો ડેટર્સ 1,80,000. ક્લિયર ફ્રેન્ડ્સ? ખબર પડી? એના પછી કેશ એન્ડ બેંક, એના પર કોઈ એડજસ્ટમેન્ટ નથી તો એઝ ઇટ ઇઝ લઈ લેવાના 80,000. કેશ એન્ડ બેંક 80,000. ત્યારબાદ પ્રીપેડ એક્સપેન્સીસ, એ બી આપણી માટે મિલકત છે 30,000. પ્રીપેડ એક્સપેન્સ. ક્લિયર મિત્રો? આટલે સુધી ક્લિયર થઈ ગયું? એના પછી પ્રિલિમરી એક્સપેન્સીસ આ ફિક્ટિશિયસ એસેટ્સ એટલે આ ધ્યાનમાં લેવાશે નહીં. ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો હવે આનો જે સરવાળો આવશે એમાંથી હવે આપણે શું કરતા હતા? લેસ લાયબિલિટીઝ. લાયબિલિટીઝ શું કરવાની? માઇનસ. તો ચલો સામેની બાજુ જોઈએ. શેર કેપિટલ છે, પ્રેફરન્સ કેપિટલ છેલ્લે માઇનસ થશે. ઇક્વિટી શેર કેપિટલ છે, પ્રીમિયમ છે, PNL છે, રિઝર્વ છે, આ બધી લાયબિલિટીઝમાં આવે નહીં. 10% ડિબેન્ચર, આ લોંગ ટર્મ લાયબિલિટીઝ કહેવાય, લાંબા ગાળાના દેવા. 10% ડિબેન્ચર કેટલા રૂપિયાના છે? 10% ડિબેન્ચર. એના પર કોઈ હવાલો છે નહીં એટલે બુક વેલ્યુ પર લઈશું આપણે 2 lakhs. કેટલા રૂપિયા છે? 2 lakhs. ત્યારબાદ શું છે? વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ. હવે વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડમાં 3 હતા: વર્કર પ્રોફિટ શેરિંગ ફંડ, વર્કર્સ સેવિંગ અકાઉન્ટ્સ અને વર્કર્સ એક્સિડન્ટ કમ્પેન્સેશન ફંડ. રાઈટ? તો વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ અને વર્કર્સ સેવિંગ અકાઉન્ટ્સ આ બંને લાયબિલિટીઝ છે, આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. રાઈટ? અને અહીંયા આગળ પ્રોફિટ શેરિંગ એટલે કામદારનો નફામાં ભાગ એ આપણા માટે દેવું કહેવાય 40,000, તો લાયબિલિટીઝમાં ગણાશે. વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ, વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ. ક્લિયર ફ્રેન્ડ્સ? બરાબર. એના પછી છે ક્રેડિટર્સ, એ બી આપણા માટે લાયબિલિટીઝ છે, એના ઉપર બી કોઈ હવાલો નથી એટલે ચોપડે જે કિંમત હોય એ કિંમત જ લઈ લેવાના 1,70,000. ક્લિયર? ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડ, એ બી આપણા માટે લાયબિલિટીઝ છે 1,50,000, એના ઉપર કોઈ હવાલો નથી તો જે કિંમત હોય પ્રોવિડન્ટ ફંડ કેટલા રૂપિયા છે? 1,50,000. ત્યારબાદ પ્રપોઝ ડિવિડન્ડ. પ્રપોઝ ડિવિડન્ડમાં ખાલી ને ખાલી પ્રેફરન્સ જ લેવાનું, ઇક્વિટી લેવાનું નહીં. યાદ રાખજો મિત્રો, પ્રપોઝ ડિવિડન્ડ જો દાખલામાં આપ્યું હોય તો કોનું લેવાનું? ખાલી ને ખાલી પ્રેફરન્સ ડિવિડન્ડ. કયું લેવાનું? પ્રેફરન્સ. પ્રપોઝ ડિવિડન્ડ એમાં કયું લેવાનું? ઓનલી પ્રેફરન્સ. આ યાદ રાખજો, ઇક્વિટી લેવાનું નહીં. કેટલું છે? 36,000, કારણ કે આપણી લાયબિલિટીઝ છે. ક્લિયર? પતી ગયું આટલે સુધી? ઇક્વિટી લેવાનું નથી, લાયબિલિટી સાઈડ બી ઓવર થઈ ગઈ. હવે જે આ એસેટ્સનું ટોટલ છે એમાંથી આ લાયબિલિટી શું કરવાની? લેસ કરવાની. ક્લિયર?
જે રકમ આવે એમાંથી આપણે લેસ શું કરીશું? પ્રેફરન્સ શેર કેપિટલ. શું લેસ કરીશું? પ્રેફરન્સ શેર કેપિટલ. પ્રેફરન્સ શેર કેપિટલ બાદ કર્યા પછી જે રકમ આવે એને આપણે કહીશું કેપિટલ એમ્પ્લોયડ. ક્લિયર મિત્રો? કેપિટલ એમ્પ્લોયડ. તો પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી આપી દાખલામાં? તો પ્રેફરન્સ શેર કેપિટલ આપી 3000 12%ની પ્રેફરન્સ શેર 3 lakhs, તો 3 લાખ આપેલી છે. તો પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી માઇનસ કરવાની થશે? 3 લાખ. ક્લિયર ફ્રેન્ડ્સ? ફરીથી મિત્રો અહીંયા આગળ એસેટ સાઇડથી લેવાનું ચાલુ કરીશું આપણે. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ કેટલાની આપી છે? 6 લાખ. પણ એના ઉપર ટિક માર્ક છે એટલે એના ઉપર એડજસ્ટમેન્ટ છે. એડજસ્ટમેન્ટમાં જોયું તો લખ્યું છે કે એની માર્કેટ વેલ્યુ જે છે એ બુક વેલ્યુ કરતાં ટ્વાઇસ એટલે બમણી છે. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં મેં તમને કહ્યું હતું જો સામે ડેપ્રિસિએશન આપ્યું હોય તો માઇનસ કરીને લખવો પડે. તો 6 લાખ છે, સામે ડેપ્રિસિએશન છે નહીં એટલે 6 લાખ એની બુક વેલ્યુ થઈ. એને ટ્વાઇસ કરો એટલે કેટલા? 6 લાખના ડબલ એટલે 12 લાખ રૂપિયા થાય. પ્લાન્ટ એન્ડ મશીનરીમાં શું કહ્યું છે આપણને? 8 લાખ. પણ નીચે એડજસ્ટમેન્ટ છે કારણ કે એના ઉપર ટિક માર્ક છે એટલે એડજસ્ટમેન્ટ વાંચીએ તો એમાં લખ્યું છે કે 20% ઘસારો ગણવાનો છે. તો એનામાંથી ઘસારો માઇનસ કરી દેવાનો. 8 lakhs minus 20% ડેપ્રિસિએશન એટલે એની વેલ્યુ થશે 6,40,000. ઇન્વેસ્ટમેન્ટમાં આપણે ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ જ ગણતરી લઈશું, નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ ધ્યાનમાં લેતા નથી. તો અગેન્સ્ટ પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી એ બધા જે આપણે વાત થઈ એ પ્રમાણે તો 1,50,000. સ્ટોકમાં એને એવું કહ્યું છે કે 3 લાખનો સ્ટોક છે એમાંથી 40,000નો સ્ટોક કેવો છે? યુઝલેસ છે અને એની કોઈ પણ વેલ્યુ ઉપજે એવી છે નહીં, એની કોઈ સ્ક્રેપ વેલ્યુ છે નહીં. તો 40,000 આપણું નુકસાન કહેવાય. તો 3 લાખમાંથી 40,000 જશે તો કેટલા વધ્યા? 2,60,000. સ્ટોકના કેટલા રૂપિયા ઉપજશે? 2,60,000. ડેટર્સમાં તમને યાદ રાખજો મિત્રો, બેડ ડેપ્સ રિઝર્વ બાદ કર્યા પહેલાના લેવાના, બરાબર? ડિડક્ટ કર્યા પહેલાના, અને ગાલખાત બેડ ડેપ્સ આવી તો બાદ કર્યા પછીના લેવાના. અને અહીંયા લખ્યું છે કે ઓલ ડેટર્સ આર સોલ્વન્ટ એટલે બધાના પૈસા આવે એવી ગણતરી છે. તો ડેટર્સ 1,80,000. કેશ એન્ડ બેંક બી આપણી મિલકત છે, પ્રીપેડ એક્સપેન્સ બી આપણી મિલકત છે, આના ઉપર કોઈ એડજસ્ટમેન્ટ છે નહીં. તો એની બુક વેલ્યુ જે હોય એઝ ઇટ ઇઝ લખવા પડે. સામેની બાજુ લાયબિલિટીઝમાં જોઈએ તો ડિબેન્ચર આપણા માટે લોંગ ટર્મ લાયબિલિટીઝ છે, વર્કર્સ પ્રોફિટ સેવિંગ ફંડ લાયબિલિટીઝ છે, ક્રેડિટર્સ લાયબિલિટીઝ છે, પ્રુડન્ટ ફંડ બી લાયબિલિટી છે. હવે આની કોઈ પણ ઉપર હવાલો છે નહીં તો બુક વેલ્યુ પ્રમાણે જઈશું, જે બુક વેલ્યુ આપી છે એની રાખીશું. પ્રપોઝ ડિવિડન્ડમાં ઓનલી પ્રેફરન્સ ડિવિડન્ડ જ ધ્યાનમાં લેવાનું, ઇક્વિટી લેવાનું નહીં, કારણ કે પ્રેફરન્સ ડિવિડન્ડ આપણી લાયબિલિટી ગણાય. ક્લિયર ફ્રેન્ડ્સ? આટલા સુધી તમને ક્લિયર થઈ ગયું હશે. હવે આ પેલી બાદબાકી કરી નાખીએ, પ્લસ બાદબાકી કરી નાખીએ. ચલો, તો અહીંયા આગળ 12 લાખ વત્તા 6,40,000 વત્તા 1,50,000 વત્તા 2,60,000 વત્તા 1,80,000 વત્તા 80,000 વત્તા 30,000. તો ટોટલ થાય છે 25,40,000. એમાંથી માઇનસ કરીએ. પહેલું છે 2 લાખ માઇનસ 40,000 માઇનસ 1,70,000 માઇનસ 1,50,000 માઇનસ 36,000 એટલે આન્સર આવે છે 19,44,000. એમાંથી લેસ કરવાની પ્રેફરન્સ શેર કેપિટલ. 19,44,000માંથી લેસ પ્રેફરન્સ શેર કેપિટલ તો માઇનસ 3 લાખ. તો જવાબ આવે છે 16,44,000. આ આપણું આવે છે કેપિટલ એમ્પ્લોયડ, 16,44,000. ક્લિયર ફ્રેન્ડ્સ? ત્યારબાદ સેકન્ડ સ્ટેપ હતું આપણે એક્સપેક્ટેડ પ્રોફિટ શોધવાનું. શું? એક્સપેક્ટેડ પ્રોફિટ. તો આની ફોર્મ્યુલા હતી કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ERR. તો દાખલામાં આપ્યું છે જો, તો ધ ERR એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઇઝ 10%. કેટલો કયો છે? 10%. તો 16,44,000 આપણું કેપિટલ એમ્પ્લોયડ આવ્યું એના ઇન્ટુ 10%. તો આના 10% થશે 1,64,400 રૂપિયા. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ થઈ ગયો તમારો એક્સપેક્ટેડ પ્રોફિટ. ક્લિયર? 1,64,400, 1,64,400 રૂપીસ. ચલો, આશા રાખું છું આટલા સુધી ખબર પડી ગઈ હશે તમને બધાને. ક્લિયર? હવે એના પછી ત્રીજું સ્ટેપ હતું એવરેજ પ્રોફિટનું. કોનો પોઈન્ટ હતો? એવરેજ પ્રોફિટ. રાઈટ? ત્રીજું સ્ટેપ છે આપણે શોધવાનું એવરેજ પ્રોફિટ. હવે એવરેજ પ્રોફિટ શોધવા માટે 2 પોઈન્ટ હતા, બિફોર ટેક્સ અને આફ્ટર ટેક્સ.
તો અહીંયા આપણને દાખલામાં પ્રોફિટ તો આપેલો જ છે. શું કહ્યું છે જો, ધ પ્રોફિટ બિફોર પ્રોવાઇડિંગ ટેક્સ 50% ટેક્સ ગણ્યા પહેલાં આ પ્રમાણે તો પ્રોફિટમાં જોવાનું કે જો ચડતો ક્રમ હોય પ્રોફિટમાં, રાઈટ, તો અહીંયા એવું જ છે 9 લાખ, 12 લાખ, 14 લાખ. તો પહેલાં એને વેટેડ એવરેજ શોધવો પડશે પ્રોફિટ. તો યર કેટલું યર આપ્યું છે 2009, 10, પછી 2010, 11 અને 2011 અને 12. દર વર્ષે પ્રોફિટ કેટલો 9, 12 અને 14, 9 લાખ, 12 લાખ અને 14 લાખ. ધીસ ઇઝ પ્રોફિટ બિફોર ટેક્સ આપેલો છે, રાઈટ. હવે પ્રોફિટ એવરી યર ઇન્ક્રીઝ થાય છે એટલે આપણે એને વેટેજ એવરેજથી કરીશું. એટલે વેટ આપી દઈએ એને 1, 2 and 3. વેટ આપી દઈએ 1, 2 and 3 ઇન્ટુ તો પહેલામાં આવશે 9 lakhs, બીજામાં આવશે 24 lakhs અને ત્રીજામાં આવશે 14 42 42 lakhs. ચલો ક્લિયર. અહીંયા વેટનો સરવાળો કરીએ તો 6 થશે અને અહીંયા આગળ આનો સરવાળો કરીએ તો 40, 50, 60, 70 ને 73, 74, 75 તો 75 lakhs. ચલો આના ઉપરથી વેટેડ એવરેજ પ્રોફિટ કરીએ આપણે. એવરેજ પ્રોફિટ બિફોર ટેક્સ તો 75 લાખ ભાગ્યા 6. તો 75 લાખ ભાગ્યા 6 કરીએ આપણે. સો આન્સર કમ્સ 12,50,000. ક્લિયર. હવે પેલું પ્રોફિટ બિફોર ટેક્સ વાળું આપણે ટેબલ બનાવવું પડશે. પ્રોફિટ બિફોર ટેક્સ કેટલો આપણને મળ્યો 12,50,000, રાઈટ. પ્રોફિટ બિફોર ટેક્સ આપણને કેટલો મળ્યો 12,50,000. તો આપણે એનું ટેબલ બનાવવું પડશે. ચલો પર્ટિક્યુલર રૂપીસ. એ ટેબલમાં શું હતું, આના પછી માઇનસ શું થતું હતું, ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ. તો આપણે બેલેન્સ શીટમાં જોઈએ તો નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ કયા હતા, તો તમે જે છોડી દીધા હતા ઇન્વેસ્ટમેન્ટ એ તમારા નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ હતા. તો 15% ડિબેન્ચર ઓફ બંસી લિમિટેડ. ફેસ વેલ્યુ કેટલી છે 1 લાખ. હંમેશા એનું વ્યાજ ફેસ વેલ્યુ પર, ઇન્ટરેસ્ટ કોના પર ગણવાનું ફેસ વેલ્યુ પર. તો 1 લાખના 15%, 1 લાખના 15% કેટલા થશે મિત્રો 15,000. આ શું કરી દેવાના લેસ કરી દેવાના. તો 12,50,000 માઇનસ 15,000 એટલે આન્સર આવશે 12,35,000 માઇનસ. ત્યારબાદ શું કરતા હતા ટેક્સ. શું લેવાનો ટેક્સ. ટેક્સ કેટલો આપણે દાખલામાં 50%. તો 12,35,000 ઇન્ટુ 50%, 6,70,500. તો 6,70,500 આફ્ટર ટેક્સ. એ માઇનસ કર્યા પછી માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. તો જો પ્રેફરન્સ શેર કેપિટલ કેટલાની હતી મિત્રો 3 લાખની છે. બેલેન્સ શીટમાં કેટલા ટકાની છે 12%. તો 3 લાખના 12% કેટલા થાય 36,000. કેટલા થશે 36,000. ક્લિયર. તો માઇનસ 36,000 તો આન્સર આવશે 5,81,500. 5,81,500. તો આવી ગયો આપણો એવરેજ પ્રોફિટ. ફરીથી કેપિટલ એમ્પ્લોયની ગણતરી ખબર પડી ગઈ. એવરેજ પ્રોફિટમાં દાખલામાં શું આપ્યું હતું પ્રોફિટ બિફોર ટેક્સ આપેલો છે. તો કેવી રીતે આપેલો, તો જો 9, 10, 10, 11, 11, 12 પ્રોફિટ આપ્યો પણ વેટ આપ્યા નહોતા. તો આપણને ખબર કીધું પડે કે વેટ એપ્લાય કરવાના. તો જો કોન્સ્ટન્ટ પ્રોફિટ વધતો હોય
તો વેટ એપ્લાય કરવાના. તો 9 થી 12, 12 થી 14, એટલે આપણે વેટ એપ્લાય કર્યા 1, 2 અને 3. તો એનો વેટ એપ્લાય કરીને એવરેજ પ્રોફિટ આપણે શું કર્યું? 75 લાખ ભાગ્યા 6. તો એવરેજ પ્રોફિટ બિફોર ટેક્સ કેટલો આવ્યો? 12,50,000. પછી આપણે પેલું ટેબલ બનાવવાનું બિફોર ટેક્સ અને આફ્ટર ટેક્સ વાળું. આમાં શું ધ્યાન રાખવાનું? પ્રોફિટ બિફોર ટેક્સ માઇનસ ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડ. તમે જે ઇન્વેસ્ટમેન્ટ છોડી દીધા હતા એ ઇન્વેસ્ટમેન્ટ આપણે આમાં લેવા પડે. તો એ ઇન્વેસ્ટમેન્ટ કેટલા છે? તો 1 લાખના આપણે છોડી દીધા હતા, 1 લાખના 15%. 1 લાખની ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ હંમેશા ફેસ વેલ્યુ પર ગણવું પડે. તો 1 લાખના 15% એનું વ્યાજ એટલે 15,000 થયું. ટેક્સનો રેટ કેટલો છે? 50%, પ્રોવાઇડિંગ 50%. તો 50% ટેક્સ અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કેટલું છે? 36,000. એ રીતે ગણવાનું. તો પ્રેફરન્સ શેર કેપિટલ જેટલાની હોય ફેસ વેલ્યુ એના ગુણ્યા 12%. 12%ની પ્રેફરન્સ શેર છે ને, તો 3 લાખના 12% એટલે 36,000. એના પછીનો પોઈન્ટ આપણો આવતો હતો ચોથો પોઈન્ટ, સુપર પ્રોફિટ. તો તમને ખબર છે મિત્રો સુપર પ્રોફિટ એટલે શું? તો ત્રીજા નંબરના સ્ટેપની ગણતરી કર્યા પછી બીજા નંબરના સ્ટેપનું શું કરવાનું? માઇનસ કરવાનું. તો એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. તો એવરેજ પ્રોફિટ આપણને મળ્યો 5,81,500 ત્રીજા નંબરના સ્ટેપમાં. અને એક્સપેક્ટેડ પ્રોફિટ આપણને મળેલું છે આગળ 1,64,400. તો આમાંથી 1,64,400 માઇનસ કરી દઈએ તો આન્સર કમ્સ ₹4,17,100. બરાબર? તો 4,17,100. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આવી ગયો આપણો સુપર પ્રોફિટ. ક્લિયર? જો સુપર પ્રોફિટ કેવી રીતે આવશે? એવરેજ પ્રોફિટ તો આપણો કેટલો આવ્યો? 5,81,500. એમાંથી એક્સપેક્ટેડ પ્રોફિટ તો અહીંયા આપણે શોધેલો એક્સપેક્ટેડ પ્રોફિટ સામેના પેજ પર, રાઈટ? કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. તો એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન આપણું દાખલામાં 10% આપી દીધું હતું. તો 16,64,000 ગુણ્યા 10%. અહીંયા બીજું કશું કહ્યું નથી. ટ્વાઇસ છે કેવું? જો ટ્વાઇસ કહ્યું તો 10 ભાગ્યા 2 કરી નાખે એટલે 5% લે. પણ અહીંયા ટ્વાઇસ કે એવો કોઈ શબ્દ વાપર્યો નથી. તો અહીંયા આગળ તમારું એક્સપેક્ટેડ પ્રોફિટ આવ્યો 1,64,400, જે આપણે અહીંયા સુપર પ્રોફિટની ગણતરી વખતે માઇનસ કર્યો એટલે આપણને સુપર પ્રોફિટ મળ્યો 4,17,100, 4,17,100. ત્યારબાદ આપણું છેલ્લું સ્ટેપ ગુડવિલ ગણવાનું. શું હતું? ગુડવિલ. તો ગુડવિલ ગણવા માટે આપણે શું કરતા હતા? તો ગુડવિલ ગણવા માટે આપણે શું કરવાનું હતું? તો જે પ્રોફિટ આપેલું સુપર પ્રોફિટ ઇન્ટુ ગુડવિલના પરચેસિંગ યર. તો જો અહીંયા છેલ્લી લાઈનમાં લખ્યું છે ધ ગુડવિલ ઓફ ધ કંપની. શું લખ્યું છે? The goodwill of the company for this purpose is agreed to be valued at 3 years purchase of the super profit basis. તો સુપર પ્રોફિટના કેટલા યર્સ? 3 years. ચલો સુપર પ્રોફિટ આપણને કેટલો આવ્યો? 4,17,100. ખબર પડે મિત્રો? 4,17,100 ઇન્ટુ 3. તો જવાબ આવશે 12,51,300. તો આ આપણી આવી ગઈ ગુડવિલ. તો આ આવી ગયો આપણો દાખલાનો આન્સર, ગુડવિલ 12,51,300. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. કોઈને બીજો ડાઉટ હોય તો મને ફોન કરીને પૂછી શકે છે. બરાબર? અને આના જેવો જ આપણે પેલો ગઈ વખતે જે દાખલો કર્યો એ અને આ બંનેની ગણતરી કરી નાખજો. બરાબર? આના પછી જો તમારે પ્રેક્ટિસ કરવું હોય તો એક્સરસાઇઝમાં 7 નંબરનો સમ છે. The balance sheet as on 31/12/2011 of the partnership firm was as follows. તમને એસેટ્સ અને લાયબિલિટીઝ આપી દીધી છે, રાઈટ? It was proposed to form a acquire business of partnership firm for the purpose of acquisition. Assets revalued as follow. તો મિલકતની કિંમત આપી, તો પ્લાન્ટની કિંમત આપી દીધી, તો પ્લાન્ટ પર આપણે શું કરવાનું? ટીક માર્ક. પછી ફર્નિચરની વેલ્યુ 5500 આપી, તો ફર્નિચર પર આપણે શું કરી દઈશું? ટીક માર્ક. સ્ટોકની વેલ્યુ આપી 50,000 એટલે સ્ટોક પર શું કરી દઈશું? બેલેન્સ શીટમાં ટીક માર્ક. ડેટર્સની વેલ્યુ આપી 28,500 એટલે ડેટર્સ પર શું કરી દઈશું? ટીક માર્ક. ક્લિયર? પછી લખ્યું છે તો પ્રોફિટ્સ ઓફ ધ પાર્ટનરશિપ આફ્ટર ટેક્સ છે. મિત્રો આફ્ટર ટેક્સ એટલે આપણે આફ્ટર ટેક્સ વાળું કોલમ વાપરવાનું, બીજું કશું કરવાનું છે નહીં. તો આફ્ટર ટેક્સ વાળું કોલમ શું કહેતું હતું તમારું? તો આફ્ટર ટેક્સ વાળા કોલમમાં જો જઈએ આપણે તો આફ્ટર ટેક્સ વાળામાં આપણે આ વાપરવાનું છે, પ્રોફિટ આફ્ટર ટેક્સ. પછી ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ અંદર લખવાનું અને એમાંથી ટેક્સ માઇનસ કરવાનું અને પછી એ બહારના ખાનામાં જશે. બરાબર? અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ હોય તો એ માઇનસ કરવાનું અને પછી જે મળે તમારો આફ્ટર ટેક્સ પ્રોફિટ થાય. ક્લિયર? તો એ એક યાદ રાખજો. ચલો શું કહે છે હવે અહીંયા યર? તો 2009, 10 અને 11 પ્રોફિટ કેવો છે? 1, 2 અને 3 તો આડો અવળો છે, પણ જે બાજુમાં શું આપે? એને વેટ બી આપે. જો 1, 2 અને 3. તો તમારે વેટ શું કરી દેવાના? એપ્લાય કરી દેવાના. શું કરશો? એને એપ્લાય. વેટને શું કરી દેશો?
એપ્લાય, એ વેટ એપ્લાય કરીને એની એવરેજ પ્રોફિટ તમારે ગણી નાખવાનો. ક્લિયર? સમજ્યા? એનો એવરેજ પ્રોફિટ આપણે ગણી નાખીશું વેટ એપ્લાય કરીને. જો આપી દીધા હોય તો વેટ એપ્લાય કરી દેવાના. ભલે અહીંયા વધતો નથી દર વર્ષે, પણ બાજુમાં વેટ આપેલા છે તો એ એપ્લાય કરી દેવાના. બરાબર? ક્લિયર? ચલો પછી શું છે? સિમિલર બિઝનેસ ઓફ ડિવિડન્ડ પેડ 8% ઓફ ઇક્વિટી. તો 8% છે, ક્યાંય ટ્વાઇસ બાઇસ એવો શબ્દ વાપર્યો નથી. 3 years પરચેઝ ઓફ સુપર પ્રોફિટ. કેટલા વર્ષ છે? 3 years. તો જે સુપર પ્રોફિટ આવે ઇન્ટુ 3 કરી નાખવાનું. તો સૌથી પહેલા કેપિટલ એમ્પ્લોયડ શોધશો તો ગુડવિલ તમારે ધ્યાનમાં લેવાની નથી. પ્લાન્ટ 80 ની જગ્યાએ કેટલો લેવાનો? 75,000. ફર્નિચર 4 ની જગ્યાએ કેટલા? 5500. સ્ટોક 50 ની જગ્યાએ 51. ડેટર્સ 30 ની જગ્યાએ 28,500. પ્રીપેડ એક્સપેન્સ બુક વેલ્યુ પ્રમાણે જશે 2000 અને કેશ જશે બુક વેલ્યુ પ્રમાણે 6000. સામેની બાજુ લાયબિલિટીઝમાં જોઈએ તો ખાલી ક્રેડિટર્સ છે અને બિલ્સ પેએબલ છે, એના ઉપર કોઈ હવાલો નથી એટલે બુક વેલ્યુ પ્રમાણે લઈશું. એ માઇનસ કરીને માઇનસ શું કરવાનું? પ્રેફરન્સ કેપિટલ. પણ અહીંયા કેપિટલ ઇક્વિટી છે, પ્રેફરન્સ કેપિટલ છે નહીં. તો પ્રેફરન્સ કેપિટલ માઇનસ કરશો, છે નહીં એટલે કશું આવશે નહીં એટલે 0. તો તમારું કેપિટલ એમ્પ્લોયડ તમને મળશે 1,12,000. કેટલો મળશે? 1,12,000. એના ગુણ્યા કેટલા ટકા કરવાના? 8%. તો 1,12,000 ના 8% કરશો એટલે 8,960. એ તમને શું મળશે? એક્સપેક્ટેડ પ્રોફિટ. પછી એક પ્રોફિટ શું? તો 24,000 ગુણ્યા 1, 30,000 ગુણ્યા 3 અને 28,500 ગુણ્યા 2. એટલે તમને પ્રોફિટ મળશે. એના ભાગ્યા 6 એનો વેટ છે એ લગાવશો એટલે એવરેજ પ્રોફિટ મળી જશે. અને પછી આફ્ટર ટેક્સ વાળું તમારે ટેબલ વાપરવાનું છે, એ આવું હશે આફ્ટર ટેક્સ વાળું. આ ગણેલું રેડી છે મારી પાસે. તો જો પ્રોફિટ આફ્ટર ટેક્સ 28,500. ઇન્વેસ્ટમેન્ટ ઓન ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ અહીંયા છે જ નહીં, ટ્રેડ બી નથી અને નોન ટ્રેડ બી નથી એટલે ડેશ, એના ઉપર કોઈ ટેક્સ આવશે નહીં એટલે બહારના ખાનામાં ડેશ જશે. 28,500. પ્રેફરન્સ શેર કેપિટલ બી છે ને એટલે એનું ડિવિડન્ડ બી આવશે નહીં. તો 28,500 તમારો શું આવશે? એવરેજ પ્રોફિટ. શું આવશે? એવરેજ પ્રોફિટ. એ એવરેજ પ્રોફિટમાંથી તમે શું કરશો? તમારો એક્સપેક્ટેડ પ્રોફિટ શું કરશો? માઇનસ કરશો. કેટલો આપેલો છે? 8,960. તો એવરેજ પ્રોફિટ 28,500 માંથી એ જશે એટલે તમારો સુપર પ્રોફિટ આવશે 19,540. એના ગુણ્યા કેટલા? 3 years છે, તો 3 years વડે ગુણશો તો તમને શું મળી જશે? અહીંયા ગાડી ગુડવિલ 58,620. ક્લિયર ફ્રેન્ડ્સ? જો આ દાખલો ગણજો. ગુજરાત યુનિવર્સિટી 1987માં પૂછાયેલો છે, 7મા નંબરનો સમ છે. રાઈટ? આ એક ટ્રાય કરજો. યાદ રાખજો આ દાખલામાં એક આફ્ટર ટેક્સ આપેલું છે અને બીજું પ્રોફિટ પ્લસ માઇનસ છે, પણ બાજુમાં વેટ આપ્યા છે એટલે આપણે વેટ એપ્લાય કર્યા છે. ક્લિયર? કોઈને બી ડાઉટ હોય તો મને ફોન પર પૂછી શકે છે. આ દાખલો હોમવર્કમાં તમારે ગણવાનો છે. 7મા નંબરનો સમ તમે શું કરશો? હોમવર્કમાં કયા નંબરનો સમ ગણવાનો છે? 7મા નંબરનો સમ. બરાબર? ક્લિયર? ગુજરાત યુનિવર્સિટી 1987માં પૂછાયેલો છે. રાઈટ? કંઈ બી ડાઉટ હોય મને ગમે ત્યારે ફોન કરી શકો છો. બરાબર? ફરી વાર કોઈને ના ખબર પડી તો કહી દઉં છું. કેપિટલ એમ્પ્લોયડમાં ગુડવિલ આપણે લેતા નથી, જૂની ગુડવિલ. નવી ગુડવિલ આપણે શોધવાની હોવાથી. પ્લાન્ટ કેટલી છે? 80. તો એની જગ્યાએ કેટલાનો લેવાનો? 75,000નો. ફર્નિચરનું નવી વેલ્યુ છે 5,500. સ્ટોક 51 ની જગ્યાએ કેટલાનો લેશો? 50નો. ડેટર્સ કેટલાના લઈશું? 30 ની જગ્યાએ 28,500. પ્રીપેડ એક્સપેન્સ અને કેશ એન્ડ બેંક બેલેન્સ ચોપડામાં જે આપ્યું છે એ. લાયબિલિટીઝ જે આપી છે એ. કેપિટલ એમ્પ્લોયડ મળી જશે. એના ગુણ્યા તમે શું કરશો? પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલું આપ્યું છે? એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન 8%. તો એ ગુણાકાર કરશો એટલે તમને મળી જશે એક્સપેક્ટેડ રિટર્ન. પેલાની ગણતરી મેં તમને સમજાવી દીધી છે આફ્ટર ટેક્સની. એટલે એવરેજ પ્રોફિટ મળે. એવરેજમાંથી એક્સપેક્ટેડ પ્રોફિટ માઇનસ કરો એટલે સુપર પ્રોફિટ મળે. સુપર પ્રોફિટને 3 વર્ષ વડે ગુણશો એટલે તમારો જવાબ રેડી થઈ જશે. જય અંબે મિત્રો. જો બી કોઈને ડાઉટ હોય તો હજુ બી કહું છું મને રિંગ કરી દેજો અને આપણે એનું સોલ્યુશન લાવી દઈશું. ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે. જય અંબે.